જય. આજે કેટલાક સુંદર સાથના પ્રશ્નો હતા એટલે પ્રશ્નોને જ અનુસંધાને ચોપાઈ લઈ લઉં છું. લહેરી સુખ સાગર કી લેસી રૂહે अर्श या के स्वरूप या को देखसी जो है अरस परस जो है अरस परस लहरी सुख सागर की. प्रणाम सुंदर सर जी. आप हक श्री राजी महाराज वे धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને સાગર દૂસરા નીર સાગર રૂહોની શોભાનો સાગર આપણે ગઈકાલ 2-3 દિવસ દરમિયાન નૂર સાગર પેલો શ્રી રાજ્યના સ્વરૂપ રાજ્યના નૂરનો સાગર એને આપણે સમજ્યા. હવે નીર સાગર રૂહોની શોભા રૂહો સાથેની લીલા કેવી રીતે મોલ મિલાવાની અંદર રૂહોની સ્થિતિ છે અને કેવી રીતે મોલ મિલાવામાં બેસી અને રૂહો આ નશ્વર ખેલને જોઈ રહી છે એ વાત રાજજી આ ચોપાઈના માધ્યમથી બીજા સાગરની આપણને સમજાવી રહ્યા છે. આગળની ચોપાઈ કે છે શ્રી મહામત કહે બેઠિયા દેખ કે હક હસત હૈ હમ પર કહે દેખો इन विद खेल में भेलिया रहे क्यों कर. જ્યારે આ ખેલ બતાવવાનું રાજ્ય નક્કી કર્યું ત્યારે આપણને બેસાડી દીધા મોલ મિલાવામાં. કાલે આપણે એ વાતની ચર્ચા સાંભળી કે રાજ્ય મોલ મિલાવામાં એમના ચરણોમાં આપણને બેસાડી દીધા. એ જ્યોત જો જ્યોત મિલી બધી રૂહો એક સાથે એકબીજાને ચોંટીને એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે રખેને રાજજી કે છે એ પ્રમાણે માયાની કોઈ ભયંકરતા હોય અને એ માયામાં આપણે એકબીજાથી છૂટા પડી જઈશું, ભૂલા પડી જઈશું, રાજ્યને ભૂલી જઈશું અથવા તો કોઈ સ્થિતિ નિર્માણ થશે તો શું કરીશું એક દહેશત ભય આપણી દિલમાં. જો કે પરમધામમાં ભય હોઈ શકે જ નહીં. પરમધામ તો આનંદની લીલા છે, ત્યાં ભય કેવી રીતે હોઈ શકે. પરંતુ રાજ્યએ જ્યારે ખેલ બતાવવાનું દિલમાં લીધું તો આપણે બધાના દિલની અંદર એક ખેલ પ્રત્યેની ઉત્સુકતા વધી ગઈ કે કેવો હશે ખેલ. હવે ખેલ કેવો હશે, રાજ્ય કેવી રીતે બતાવશે, ખેલ પરમધામમાં ને પરમધામમાં બેસીને બતાવશે, ખેલમાંથી ક્યાંક બહાર લઈ જશે. આપણને તો કઈ વાત ખબર જ નહોતી કે રાજ્ય ખેલ કેવી રીતે બતાવવાના છે. આપણને તો એમ હતું કે પરમધામમાં કદાચ કોઈ એક ખૂણો એવો બાકી હશે કે જે આપણે રાજ્ય ક્યારે નહીં લઈ ગયા હોય, આજે ત્યાં લઈ જશે. પરંતુ રાજ્યએ અગાઉ કીધું કે તમને તો જુદાગીનો ખેલ છે, મારાથી જુદા થયા સિવાય તમને મારા પ્રેમની સમજ નહીં આવે. જુદા થશો તો પ્રેમ સમજાશે. તો રાજ્ય કેવી રીતે જુદા પાડશે આપણને, અને જુદા પાડશે તો આપણે શું કરીશું. ને એટલા માટે આપણે એકબીજાને પકડીને બાહોમાં બાહો નાખીને ચોંટીને ચીટકીને એવા બેસી ગયા છીએ કે બીચના અંગુરી માંગ વચ્ચે એક ઉંગલી પણ જઈ શકે એટલી સ્થિતિ નથી. મતલબ બધી રૂહો દિલથી એકાકાર થઈને એક રૂપ થઈને બેઠા છે. હવે આ સ્થિતિમાં રાજ્ય આપણને જોઈને હસી રહ્યા છે. શ્રી મહામત કહે બેઠિયા દેખ કે હક હસત હે હમ પર. રાજજી કે છે વાહ ભાઈ વાહ, હું જોઉં છું અહીંયા આગળ તો કેવા એકબીજાને ચોટીને બેઠા છો, ખેલમાં કેમ કેમ બેસો છો હું જોઉં. હવે કહે દેખો ઇન વિદ ખેલ મેં ભેલિયા રહે ક્यों કર. અહીંયા આગળ આવીને જુઓ આપણે કેવા જુદા પડી ગયા. ક્યાંય ના ક્યાંય પ્રાંત જુદી, ભાષા જુદી, પરવેશ જુદો, રહેન સહેન જુદી, માન્યતાઓ જુદી, અહંકાર જુદો. એવી રીતે જુદા પડી ગયા છીએ કે કોઈ કોઈને એકબીજાને સમજવા કે જાણવાનો પ્રયાસ જ નથી કરી શકતા. હવે રાજ્ય કે છે લહેરી સુખ સાગર લેસી રૂહે अर्श. સુખનો સાગર બતાવી રહ્યા છે રાજ્ય. આ સંસાર નો દુઃખ બતાવવા માટે રાજ્ય નથી લઈ આવે આપણને. આ સંસારની ગંદકી બતાવવા માટે રાજ્ય આપણને નથી લઈ આવ્યા.
ધ્યાનથી સુંદર સાજી, રાજ્ય અરે કોઈ પ્રિયતમ શું પોતાની પ્રિયતમાને સંસારની ગંદકી બતાવવા લઈ જાય? એવું સંભવ છે? મારો પ્રિયતમ પ્રાણનાથ શું પોતાની રૂહોને દુઃખ બતાવે, ગંદકી બતાવે? અરે આ સંસારના સુખના સાગર, જે સુખ આપણે પરમધામમાં ક્યારે જોયું નથી, અનુભવ્યું નથી, વિચાર્યું નથી, એવા સુખનો સાગર એ રાજ્ય આપણને બતાવી રહ્યા છે. લહેરે સુખ સાગર કી લેસી રૂહે અર્શ, અને અર્શની રૂહો હવે આ લીલાનો રસાનંદ આનંદ લઈ રહી છે. ધ્યાનથી, આ એક પ્રકરણ એવું અગત્યનું છે સુંદર સાજી, કે આપણે ખેલમાં કેવી રીતે આવ્યા અને હવે ખેલમાંથી પાછા આપણા નિજ સ્વરૂપમાં કેવી રીતે જાગૃત થવાય. આ બે વાતો રાજી બતાવી દે છે. બેસાડ્યા ક્યાં છે આપણને? મોલ મિલાવામાં. પરમધામથી ક્યારે પણ કોઈ ચીજ બહાર જઈ શકે જ નહીં. એક વાત, પરમધામથી બહાર એટલા માટે ના જઈ શકે કે એક પરમધામ સિવાય બીજું કશું છે જ નહીં. શું આ સંસારનું કોઈ અસ્તિત્વ છે? ના મારા વાલા સાથીઓ, આ સંસાર રાજ્ય વાણીમાં લખ્યું કે એ સંસાર કશું એ નહીં, આનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં. તો પછી રાજ્ય આપણને પરમધામથી બહાર તો કેવી રીતે લઈ જઈ શકે જ્યાં બહાર કશું છે જ નહીં? તો પરમધામમાં બેઠા બેઠા, અરે અખંડ ક્યારે પણ નાશવંતમાં ન આવી શકે, અને અખંડ જો નાશવાનમાં આવી જાય તો નાશવાન રહી ના શકે, એ પણ અખંડ થઈ જાય. સમજો જરા સુંદર સાજી, પરમધામથી કોઈ આવ્યું નથી કે ખેલમાંથી કશું પરમધામ જવાનું નથી. તો ત્યાં મૂલ મિલાવામાં બેઠા બેઠા રાજ્ય આપણને ખેલ કેવી રીતે બતાવી રહ્યા છે એ જરા સમજીએ. હવે રાજ્ય શું કર્યું? આખા ખેલને પોતાના હુકમ તલે લઈ લીધો. અત્યાર સુધી અક્ષર બ્રહ્માંડ બનાવે મિટાવવાની લીલા કરતા હતા. આ એક બ્રહ્માંડ એવું બનાવી દીધું કે જેમાં રાજ્ય પોતાના હુકમને ઉતારી લીધો. અક્ષર બ્રહ્મ પોતે પણ ફરામોશીમાં છે, એમને પણ રાજ્યના પ્રેમમય આનંદની લીલા જોવી છે, એટલે એ પણ ફરામોશીમાં છે, રૂહો પણ ફરામોશીમાં છે. આપણને ચરણોમાં બેસાડીને આ સંપૂર્ણ ખેલ રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો અને આપણી નજર એમના દિલમાં જોડી દીધી. જેમ આપણે આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી પર કોઈ ક્રિકેટ મેચ, કોઈ ચેનલ, કોઈ સિરિયલ કે કોઈ ફિલ્મ આપણે જોતા હોઈએ અને એની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ કે આપણે સ્થળ સ્થિતિનું ભાન પણ ભૂલી જઈએ. એવી કેટલીય ઘટનાઓ ઘટે છે. જુઓ તમે, કોઈને ક્રિકેટમાં બહુ અત્યારે આઈપીએલ ચાલતી રહી છે, કોઈને ક્રિકેટનો જોવાનો બહુ રસ હોય. હવે બરાબર સામસામે બે ટીમો, આપણી પસંદગીની બંને ટીમો સામસામે આવી ગઈ હોય, છેલ્લા 4 બોલ બાકી કે 6 બોલ બાકી હોય, છેલ્લી લાસ્ટ ઓવર હોય, લાસ્ટ ઓવર 20 રન કરવાના હોય, એ સ્થિતિમાં જેને બહુ રસ હોય ક્રિકેટનો, કેવી રીતે જુએ ક્રિકેટને? આમ આંખો ફાડીને એક પલક પણ ઝપકાયા વગર એક બોલ પર, અને જેવો પેલો બોલ નાખે, સિક્સ, જાણે એને એ પોતે ગ્રાઉન્ડમાં ઉતરીને બેટ લઈને ના ઉભો રહી ગયો હોય, એટલી હદે એ ખેલની અંદર ઓતપ્રોત થઈ જાય છે. આપણે સૌ રાજ્યે આ સમગ્ર ખેલને પોતાના દિલની અંદર લઈ લીધો. એ દિલની અંદર આપણે આપણા સ્વરૂપને જોઈ રહ્યા છીએ, પોતે ખેલની અંદર ઉતરી ગયા હોય એવી રીતે. કેમ કરીને એ સમજાવું હવે. યા કે સ્વરૂપ યા કો દેખસી, જો હે અરસ પરસ. ધ્યાન, જે તન આજે માને કે જયંતીનું તન છે, તો આ જયંતીના તનના માધ્યમથી રાજ્યના હુકમથી પર આત્મની નજર આની સાથે જોડાઈ ગઈ. એ કામ રાજ્યના હુકમનું છે, પર આત્મની ચોઈસ નથી કે મારે કયા તનના માધ્યમથી લીલા જોવી છે, કે આ સંસારના કોઈ તનની ચોઈસ નથી કે પરાત્મ મારા તનના માધ્યમથી લીલા જુએ. એ આપણી ચોઈસ નથી. એ હુકમ
રાજ્યનો છે કે કઈ આતમને કોના તનના માધ્યમથી આ ખેલ બતાવો એ રાજ્ય હુકમમાં લઈ લીધું, પોતાના દિલમાં લઈ લીધું અને એ હુકમના આધારે આપણી પર આત્મ આ તનને પોતાની સાથે જોઈ રહી છે. ધ્યાનથી હજુ એક વધારે ખુલાસો કરી દઉં. જેમ આપણે કોઈ પણ જગ્યાએ સીસીટીવી અત્યારે જોઈએ છીએ તો કોઈ એક મોટો શોપિંગ મોલ છે અને એ શોપિંગ મોલની અંદર 50 જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે, તો એ કેમેરાનું જે મોનિટર હોય, જે જગ્યાએ એનો ઓનર બેસતો હોય, એ ઓનરની સામે આખું એનું મોનિટર હોય, તો એ મોનિટરની અંદર એ 50 જે સીસીટીવી કેમેરા મૂકેલા છે એ 50 નો વ્યૂ એને એના મોનિટરની અંદર દેખાય. એમાંથી એને જેને એનલાર્જ મોટો કરીને જોવો હોય એને જોઈ શકે. બાકી 50 કેમેરા જે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે એનું દ્રશ્ય એના મોનિટરની અંદર દેખાતું હોય છે. હવે રાજ્યએ આવી રીતે 12,000 કેમેરા સમજો કે અહીંયા આગળ ગોઠવ્યા છે. 12,000 સંસારના તન ઉપર, એક તન ઉપર એક રૂહની નજર ગોઠવી દીધી પોતાના હુકમથી. હવે આ સંસારની અંદર આ તનના માધ્યમથી પરાત્મા સંસારના ખેલને જોઈ રહી છે. આગળ ચપાઈ લઈએ આપણે પહેલા તો. યાકે સ્વરૂપ યાકો દેખસી જો હે અરસ પરસ. કોણ છે યાકે સ્વરૂપ? માને કોના? પરાત્મના સ્વરૂપ. યાકો દેખસી માને કે પોતાને જ જોશે. શામો? જો હે અરસ પરસ, આપસમાં. સુંદર સાજી, આ નશ્વર તન સાથે પરાત્મનું કનેક્શન થઈ ગયું. જો આગળ શું કે છે? એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન. એ જો સ્વરૂપ સુપન કે, આ જે સપનાનું સ્વરૂપ આપણને અહીંયા આગળ મળ્યું, આ જયંતીનું સ્વરૂપ છે દાખલા તરીકે, એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન. પરાત્મની નજર આ સ્વરૂપ ઉપર પડી ગઈ છે અને હવે એ મને જયંતીને જોઈ રહી છે. હવે આ દિલ અને પરાત્મનું દિલ બંને એવા એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા. ખેલની મજા ક્યારે આવે? જ્યારે આપણે જે પાત્રને જોતા હોઈએ એ પાત્રના સાથે આપણે એવા ઇમોશનલી જોડાવી જઈએ ત્યારે એ પાત્રની સંવેદનાઓનો આનંદ આપણને મળે. જેમ આપણે સિનેમા જોવા જતા હોઈએ છીએ અથવા તો ટીવી સિરિયલ જોતા હોઈએ છીએ, તો એ ટીવી સિરિયલની અંદરનું કોઈ પાત્ર, એને માનો કે ઇમોશનલી સંસારની એવી આપત્તિઓ વિપત્તિઓ આવે અને એ રડવા લાગે, તો જ્યારે એ પાત્ર સાથે આપણું ઇમોશનલી એટેચમેન્ટ થઈ ગયેલું હોય તો એ પાત્ર રડે ટીવીની અંદર અને આપણે અહીં સોફા પર બેસીને રડીએ. શા માટે રડીએ છીએ આપણે? કારણ કે એ જે પાત્ર છે એ પાત્રને આપણે ઓળખતા નથી કે હુ ઇઝ હી. આપણે જાણતા જ નથી એને. તો એ તો કલાકાર છે, એની અંદર તો ગ્લિસરીનના આંસુ પાડે છે. આપણને ખબર છે પાછું કે વાર્તા ખોટી છે, આ સાચી વાર્તા ન હોય, આ ખોટે ખોટું રડે છે, કલાકાર છે, એ બધી જ આપણને ખબર હોવા છતાં એ પાત્ર સાથે આપણે ઇમોશનલી એટલા બધા એટેચ થઈ જઈએ છીએ કે જ્યારે એ પાત્ર રડતું હોય ત્યારે આપણે રડીએ છીએ, એ પાત્ર હસતું હોય તો આપણે હસીએ છીએ. એ પાત્રના દિલની સંવેદનાઓને આપણે અનુભવીએ છીએ જોવાવાળા. અને એવી રીતે એ ખેલનો અતિ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. સુંદરસાજી, આ જ વાતને હવે વિશાળ પરિપ્રેક્ષમાં જોઈ લો. પરાત્મ મૂળ મિલાવામાં રાજ્યના ચરણમાં બેસાડી દીધી. હવે ત્યાં બેસાડીને રાજ્યએ એ પરાત્મની નજરને પોતાના દિલ રૂપી સ્ક્રીન ઉપર, વિશાળ સ્ક્રીન રાજ્યના દિલની ઉપરની, એ સ્ક્રીન ઉપર એની નજરને ગોઠવી દીધી. હવે એ સ્ક્રીન ઉપર આ જયંતીનું પાત્ર દેખાઈ રહ્યું છે. તો પરાત્મની રાજ્યના હુકમથી, હવે ત્યાં રાજ્યનો હુકમ કામ કરે છે. પરાત્મની ચોઈસ નથી કે મારે જયંતીના તનના માધ્યમથી ખેલ જોવો છે, કે મારે કવિતાના માધ્યમથી ખેલ જોવો છે, કે મારે ફલાણા માધ્યમથી ખેલ જોવો છે. ધેટ ઇઝ નોટ ચોઈસ. એ કોઈને ચોઈસ મળતી નથી. રાજ્ય પોતાના હુકમથી અહીં આગળ કોઈ પાત્ર સાથે એને જોડી આપે છે. હવે પ્રશ્ન થાય કે કયા પાત્ર સાથે રાજ્ય જોડી આપતા હશે?
સુંદરસાજી શાસ્ત્રોમાં આપણે વાંચ્યું, વાણીમાં પણ વાંચ્યું કે સતયુગ થી લઈને આજ દિન સુધી કઈ ઋષિ મુનિ તપસ્વીઓ થઈ ગયા. જયારે અરબમાં મોહમ્મદ સાહેબ આવ્યા તો એમની સાથે એમના જે ભાઈઓ હતા એમને પણ માંગ કરી કે મહેંદી જમાના જયારે આવે ત્યારે અમને જગાડજો. એ ઋષિ મુનિઓએ પણ માંગ્યું હતું કે જયારે બ્રહ્મલીલા થાય સંસારમાં ત્યારે અમને પણ એ બ્રહ્મલીલાનો આનંદ મળે એવું કરજો. જુઓ સુંદર સાહેબજી, તો એ બધાની જે ચાહતો હતી એ ચાહતો પૂરી કરવા માટે રાજ્યએ અહીં આગળ આજે આ તનોને અંદર એની સુરતાને ઉતારી પોતાના હુકમથી પર આત્મની સાથે એને કનેક્ટ કરી આપી. આટલું ક્લિયર થઈ જશે. ધ્યાનથી ફરી વાત. એ જો સ્વરૂપ સુપન કે આ જે મારું સપનાનું સ્વરૂપ છે, અસલ નજર બીચ ઇન પરાત્મની નજર આ સ્વરૂપ આ સપનાના સ્વરૂપ જયંતી પર જોડાઈ ગઈ છે. પણ ક્યાં આગળ જયંતી અત્યારે દેખાઈ ક્યાં રહ્યો છે? રાજ્યના દિલમાં. લીલા ક્યાં કરી રહ્યો છે? આ સંસારમાં. આ સંસારની અંદર આ પાત્ર જે લીલા કરી રહ્યો છે. હવે બીજું દઈ શું બે હતા કાકી પીધું આ કોઈને મ્યુટ કરજો ભાઈ. લાગે કોઈને મ્યુટ કરી દેજો. એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન એ પરાત્મની નજર આ તનના ઉપર પડી ગઈ. પણ કેવી રીતે? શું આ ખેલની અંદર? ના, આ ખેલના પાત્રને રાજ્યએ પોતાના દિલમાં લઈ લીધું. દોવું તન તલે કદમ કે આ સપનાનું તન અને પરાત્મ બંને રાજ્યના ચરણોમાં છે. બંનેને ત્યાં લઈ લીધું રાજ્યએ. આજે આપણે અહીં આગળ જે કઈ લીલા કરી રહ્યા છીએ એ લીલા એમ ને એમ રાજ્યના દિલમાં દેખાઈ રહી છે. ખબર નહીં હું આ વાતને સમજાવી શકી રહ્યો છું કે કેમ, પણ સમજવાનો પ્રયત્ન કરજો સુંદર સાજી. વહ દેખે હમકો ખ્વાબ में वह असल हमारे तन. એ જે પરમધામમાં આપણા મૂળ સ્વરૂપ છે એ આપણને આ સપનાની અંદર જોઈ રહ્યા છે. હવે કેવું થઈ ગયું? પરાક્રમના દિલ અને આ સપનાના તનનું દિલ બંને દિલનું કનેક્શન એક થઈ ગયું, કનેક્ટ થઈ ગયા. હવે આ દિલની અંદર જે લીલા તો દિલની છે સુંદર સાજી. એટલા માટે પહેલાથી મેં કીધું કે આપણે સંવેદનાઓ સાથે જોડાયા છીએ. કોઈ પણ પાત્ર સાથે આપણે ક્યારે એટેચ થઈએ છીએ? જ્યારે એની સંવેદનાઓને સમજીએ તો જ. અન્યથા તો શું જોઈને નીકળી ગયા, કઈમાં કઈ ફરક ના પડે આપણને. સંવેદનાઓ હોય ત્યારે આપણે એની સાથે એટેચમેન્ટ આવે છે. તો દિલથી દિલનું કનેક્શન થવાના કારણે આ દિલની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ બધું જ પરાક્રમના દિલમાં એ જ ક્ષણે પહોંચે છે. હવે આજે આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે? તો ભાઈ મને લાગે કે હું જયંતી છું. કારણ કે આપણને બધાને આ તનનો અહંકાર, આ તનના મમત્વ આપણને આવેલું છે. બધા પોતપોતાનું નામ છે. કોઈ પૂછે કોણ છો ભાઈ? તો જયંતિભાઈ. કયું વતન? ફલાણું ફલાણું ગામ મારું. હું આ કામ કરું છું, આ કામ કરું છું. દરેક પોતાની પહેચાન કઈ રીતે આપે છે? આ સ્વરૂપના નામથી. તો આ જે દિલની અંદર આપણે ભર્યું પડ્યું છે શું? કે હું તો જયંતી છું, હું તો મસ્ત વક્તા છું, સુંદર ચર્ચા કરું છું, હું આવું કરવા વાળો છું, હું આવું કરવા વાળો છું, હું ધનવાન છું, હું રૂપવાન છું, હું બલવાન છું, ગુણવાન છું. આ સંસારના આવા અનેક અહંકારો આપણા બધાના દિલની અંદર લીલા કરી રહ્યા છે. આમાં કોઈ બાકી નહીં. બધા. કોઈને પોતાના ધનનું ગર્વ છે, કોઈને પોતાના રૂપનું ગર્વ છે, કોઈને બલનું ગર્વ છે, કોઈને ગુણનું ગર્વ છે, કોઈને અરે પોતાના વસ્ત્રોનું પણ ગર્વ છે. બધાને પોતપોતાને પદ પ્રતિષ્ઠાનું ગર્વ છે. અલગ 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 બધા પોતાના અહંકાર લઈને દિલમાં બેઠા છે. રાજજી કે છે હવે આ દિલની જે સંવેદનાઓ છે એ પરાક્રમના દિલ સુધી પહોંચી ગઈ. પરાક્રમ પોતાની જાતને જે પરાક્રમનું સ્વરૂપ જયંતીના તન સાથે એટલે મારા તન સાથે જોડાયેલું છે તો મારા દિલમાં એમ ચાલી રહ્યું છે કે હું તો જયંતી છું ને ફલાણો ઢીકણો આવો ને તેવો.
તો પરાતમ માની રહી છે કે હું જયંતિ છું ને ફલાણો ઢીંકણો આવો તેવો એવું માની રહી છે. હવે જગાડવાનું કોને છે? જયંતિને કે પરાતમને? પરામોશીમાં તો પરાતમ છે. આ બધી મહેનત કોના માટે છે? પરાતમને જગાવવા માટે, જયંતિને જગાવવા માટે નહીં. ધ્યાનથી સુંદર સાજી, પરાતમ જે મૂળ મિલાવામાં બેઠી છે એના પર રાજ્ય ફરામોશીનો પડદો નાખી દીધો અને એની નજરને એની સુરતાને પોતાના દિલ તરફ ખેંચી દિલની અંદર આ સંસારની રચના કરી દીધી અને સંસારની અંદર એની નજર ફસાવી દીધી. એ ફરામોશી લાગી ગઈ. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગઈ અને જે તનને જોઈ રહી છે એના સ્વરૂપમાં ગલતાન થઈ ગઈ. એ ફરામોશી. ફરામોશી એટલે નિંદ નથી, જાગ્રત અવસ્થા છે. જેમ આપણે અહીંયા આગળ બેઠા બેઠા અચાનક આ ચર્ચા સાંભળતા સાંભળતા આપણી સુરતા સગાવાળાના ઘેર કે કોઈ બીજાના ત્યાં પહોંચી જાય, કોઈ બીમાર છે સંદેશ આવ્યો તો નજર ત્યાં પહોંચી જાય તો એ ત્યાં જઈને બધું આપણે દ્રશ્ય સમક્ષ આવા સગાવાળા આવી જાય, એ બધું આવી જાય અને એ દરમિયાન જેટલી ચર્ચા બોલાઈ જાય એ ચર્ચા બધી હવામાં, એક પણ શબ્દ કાને ના પડે, એ ખોવાઈ જાય. એવી રીતે ધ્યાનથી સુંદર સાજી, પરાતમ ફરામોશી એટલે કે આંખો ખુલ્લી છે. રાજ્યના દિલ રૂપી પડદા પર આ સંસાર રૂપી ખેલ ચાલી રહ્યો છે અને ખેલની અંદર જે પાત્ર રાજ્ય પસંદ કર્યું છે એ પાત્ર સાથે એના દિલથી દિલનો કનેક્ટ થઈ ગયો અને હવે એ એમ માની રહી છે કે હું આ પાત્ર છું. આ ફરામોશી. હવે જગાડવાની કોને? પરાતમને. પરાતમ તો રાજ્યના ચરણોમાં છે. શું રાજ્ય ચાહે એટલું કહેતા પરાતમ જાગૃત ના થઈ જાય? એક સેકન્ડ લાગે. પોતાના દિલની અંદર જ એમને આખો ખેલ લીધો છે. સમજો, મારા અત્યારે હાલ માને કે મારા છાતી પર ટીવી મૂકેલું હોય તો બધાની નજર ટીવી પર પડે. ટીવી ની અંદર કોઈ પણ સ્ક્રીન ચાલતી હોય, પિક્ચર ચાલતું હોય તો બધા પિક્ચરને જુએ. હવે હું એમ કહું કે સુંદર સાજી તમે ટીવી સામું ના જોશો, મારી વાત સાંભળો, તો બધા શું કે મારા તમે રહેવા દો, પેલા અમને તમારું આ ખેલ જોવા દો. તો મારે જો સુંદર સાથને મારી વાત કેવી હોય તો સૌથી પહેલા મારે એ ટીવી સ્ક્રીનને બંધ કરી દેવી પડે. હવે રાજ્યના દિલની અંદર ચાલી રહેલા ખેલમાં બધી રૂહોની નજર ત્યાં અટવાઈ છે, ત્યાં ફસાઈ છે. રાજ્ય એક ક્ષણ માટે જો એ સ્ક્રીન બંધ કરી દે તો તરત બધા જાગૃત થઈ જાય મૂળ મિલાવામાં. રાજ્ય એવું કેમ નથી કરતા? જે વાતને આપણને ખબર પડી રાજ્યને ખબર નહીં પડતી હોય. એમને કર્યું. આપણે જયારે વ્રજમાં આવ્યા 11 વર્ષ ને 52 દિવસ થયા, એ જ ક્ષણે રાજ્ય ખેલ ખતમ કરી નાખ્યો. આપણે માંગ્યું હતું એ દિવસે, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો દિન બીતે હે બુરે. કોણે એમ કહ્યું હતું? કોઈ નહીં. બલકી 11 વર્ષ પછીના 52 દિવસ તો આપણે રાજ્યને એક પલ માત્ર યાદ પણ નથી કર્યા. આપણે તેને પરપુરુષ, નકામો, ધુતારો, કામી, નિર્લજ, ધુતારો, અનંત પ્રકારની શબ્દ ભાષામાં, સભ્ય ભાષામાં કહી શકાય બધી ગારો દીધી હતી આપણે તો. અને 52 દિવસ સુધી તો એક પણ વખત યાદ નહોતા કર્યા. તો પણ રાજ્યએ પોતાની મેળે ખેલને ખતમ કરી નાખ્યો. કાલમાયા તિથિ પર હરી, બ્રહ્માંડને લય કરી નાખ્યો. આપણને પહોંચાડ્યા યોગમાયાના બ્રહ્માંડમાં. અક્ષર બ્રહ્મને એ લીલાનો આનંદ કરાવવા માટે આવતીકાલે એ પણ સમજાવીશ કે યોગમાયાનું બ્રહ્માંડ કેવું છે, ક્યાં છે, શા માટે બન્યું, ત્યાં શું કામ ગયા આપણે, વ્રજની લીલા પતે સીધા પરમધામ કેમ ના પહોંચી ગયા, રસ્તામાં શું કામ રોકાયા યોગમાયામાં એક રાત્રિ માટે, એક રાત્રિની લીલા તે કેવી રીતે કરી, બાકી વિહારી કોણ છે, ભજનાનંદ કોણ છે, એ લીલા એ ચર્ચા આવતીકાલે ફરી સમજાય. સુંદર સાજી આજે વિષય ભંગ થશે. આજે આ વિષય પહેલા સમજી લઈએ. આપણે એક એક વાતનો છણાવટ કરી ખુલાસાબંધ બધી વાતો સમજાવીશ ધ્યાનથી. સુંદર સાજી હવે સ્થિતિ કેવી થઈ ગઈ? રાજ્ય બ્રજની લીલા સમાપ્ત કરી નાખી પોતાની મેળે. એક રાત્રિ યોગમાયાના બ્રહ્માંડમાં પાછા ઘેર જાગૃત થઈ ગયા. હવે જેવા ઘેર જાગૃત થઈ ગયા, રાજ્યએ પૂછ્યું, સખીઓ કેવો લાગ્યો ખેલ, કેવી મજા આવી? હવે
આપણી સ્થિતિ તો એવી થઈ ગઈ કે મુંડી નીચી, રાજ્ય સાથે નજરથી નજર મિલાવી શકવાની ક્ષમતા નહોતી. કેમ? બડી ડીંગ મારીને આવ્યા હતા, 100 બેર અજમાઈ કે દેખો ન ભૂલેંગે હમ. અને અહીં આગળ તો પહેલા જ બોલે આઉટ. 11 જ વર્ષ થયા હતા ત્યાં સુધી તો રાજ્યની પહેચાન પણ હતી, અને 52 દાડા તો એવા વીતી ગયા, તું કોણ ને હું કોણ, જુદા પડી ગયા રાજ્યથી, નીકળી ગયા, છૂટા પડી ગયા. હવે એટલી બધી શર્મિંદગી મહેસૂસ થઈ. રાજ્ય પૂછે છે ખેલ કેવો લાગ્યો? ત્યારે આપણે મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાએ તીસરા ઇંડ. હવે સુંદર સાજી કયા મનોરથ પૂર્ણ ના થયા? એક એક પ્રશ્ન સમજજો, કારણ કે ચર્ચા એવી છે સુંદર સાજી કે એક વિષય હું લઈશ ને એમાંથી તો બીજા 50 વિષયો નીકળી આવશે. આપ સૌને દિલમાં પ્રશ્ન પણ કેટલાય થશે, કઈ વાંધો નહીં, ખુલાસા થશે. કયા મનોરથ પૂર્ણ ના થયા આપણા? ખેલ જોવાના. અરે ખેલ જોવાના મનોરથ તો પૂર્ણ થઈ ગયા હતા. યાદ કરો, જરા રાસલીલા સમાપ્ત કરી, રાજ્ય આપણને પૂછ્યું, હે સખીઓ કેવું લાગી મારી યોગ માયા? શું બોલ્યા હતા આપણે? એ રાજ્ય અતિ સુંદર છે, પણ તમારી પલ માત્ર માટે જે વિરહ થયો, અમને જુદાગી થઈ, એના કારણે અમને આટલી સુંદર યોગ માયા સ્મશાન ઘાટ જેવી લાગી. હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. એ કહેવા વાળા આપણે જ હતા. ત્યારે રાજ્ય આપણને પાછા ઘેર લઈ લીધા. હવે ફરી પાછું કીધું કે રાજ્ય મનોરથ પૂર્ણ ના ભય. કયા મનોરથ પૂર્ણ ના થયા સુંદર સાજી? ખેલ જોવાના ના, પરંતુ આ માયાએ આપણને હરાવી દીધા. પરમધામની અનંત લીલાઓમાં રાજ્ય સાથે આપણે કઈ કોમ્પિટિશનની લીલાઓ કરી? યાદ કરો, સેવા પૂજા બોલીએ છીએ ને આપણે, આખી સેવા પૂજાની અંદર રાજ્ય સાથેની આપણી કોમ્પિટિશનની લીલાઓ ચાલી રહી છે. ચાલે છે ને? મારા વાલાજી ચલો જમના જલ જી લીએ, પછી આપ અકેલે હું જીઓ, સંગ શ્યામાજી હમ રૂહે 12,000. એ રાજ્ય તમે એકલા, શ્યામાજી સાથે અમે 12,000. હવે ચાલો કે આપણે જમનાજીમાં કોમ્પિટિશન કરીએ જીલવાની, કઈ જલ ક્રીડાઓની, જમનાજીમાં ડૂબકી મારવાની, તરવાની, કેટલો સમય અંદર રહી શકીએ છીએ એની, સરકવાની, પકડવાની, કઈ પ્રકારની કોમ્પિટિશન. અને આ બધી કોમ્પિટિશનમાં કોણ જીતે? એક તરફ રાજ્ય એકલા, એક તરફ શ્યામાજી સાથે 12,000 રૂહો. બરાબર હરીફાઈ જામી છે રામતની, તો એ રામતમાં જીતે કોણ? બધાને એમ થાય કે રાજ્ય જીતે. ના, રાજ્ય હંમેશા હારી જાય અને આપણે સૌ કાયમ માટે જીતી જઈએ. સુંદર સાજી, જો આપણે હારી જઈએ તો મોઢું કરમાઈ જાય. રાજ્ય કે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. તો રાજ્ય જાણી જોઈને હારી જાય અને હંમેશા આપણે જીતી જઈએ. આપણને લાગે કે આપણે બલવાળા છે કે જીતી ગયા, રાજ્ય તો કમજોર છે એટલે આપણે હરાવી દીધા. ધ્યાન રાખો સુંદર સાજી, તમારા ઘેર તમારા દીકરાનો દીકરો પોતરો દાદા સાથે રમત રમતો હોય, નાનો છે, 2 વર્ષનો 3 વર્ષનો દીકરો છે કે દીકરી છે 3 વર્ષની, તમે એની સાથે રમો છો, રમતા રમતા તમને ધક્કો મારે અને તમે પલંગ પર ગબડી પડો. હવે છોકરો તાલી પાડશે, મેં દાદાને પાડી દીધા, ખુશ થઈ જશે. શું દાદાને એને પાડી દીધા હતા કે દાદા એને ખુશ કરવા માટે જાણી જોઈને પડી ગયા હતા? તમે જુઓ, તમે તમારા સંતાનો સાથે એવી કેટલીય રમતો રમતા હશો કે જેમાં તમે જાણી જોઈને હારી જતા હશો. શું કામ હારી જાઓ છો? પેલાને ખુશ કરવા માટે, સંતાનોને ખુશ કરવા. આ જો એ ખુશ થઈ ગયા, કેવું ખુશ થઈ ગયા, આપણે હારી ગયા, આપણને ખબર છે કઈ નહીં, શું ફરક પડે હારી ગયા તો. રાજ્ય રૂહોને રમાડે છે, રૂહોને લાડ કરે છે, રૂહોને પ્રેમ કરે છે, એટલો અધિક પ્રેમ કરે છે કે જાણી જોઈને દરેક રામતમાં રાજ્ય હારી જાય અને રૂહો જીતી જાય અને આપણે કે આ રાજ્ય તમને હટાવી દીધા. કુંજવન કી રેતી में पिया चलो दौड़िए जाए, જો જાકો છુઈ લેત હે સોતા કે હાથ બિકાય. બે કોમ્પિટિશન, રાજ્ય દોડે, આપણે પકડવા માટે દોડ્યા,
રાજીને ટચ કરી દીધો, રાજી હારી ગયા, તમારા માથે દાવ આવ્યો. હવે રાજી આપણને પકડવા માટે આવે, આપણે સંતાઈ જઈએ, જડીએ જ નહીં. રાજી જોતા નથી, આપણને ખબર છે કે આ સંતાણી, જાણી જોઈને. જુઓ ને, આપણે કેવા નાટક કરતા એ આપણા સંતાનો આજે સંતા કુકડી ઘરમાં રમજો. એ ક્યાંક સંતા તમે જોતા હશો તો લાલો ક્યાં ગયો, ક્યાં સંતાણો, તમે ખોટું ચક્કર મારતા હશો. અરે હું હારી ગયો ભાઈ, તું ક્યાં છે? ત્યારે પેલો દોડ હસતો બહાર આવી જાય, દાદા હું અહીંયા સંતાયો તો. બહુ સરસ. પરમધામની અનંત રામતોમાં હંમેશા રૂહો જીતી જાય, રાજી હારી જાય અને આનંદ કરાવે. પહેલી વાર એક રામત એવી બની કે જે રામતમાં રાજ્ય જીતી ગયા, રૂહો હારી ગઈ. બ્રજની લીલા પહેલી વાર. 52 દિવસ એવા વીત્યા, એક વખત આપણે રાજ્યને યાદ ના કર્યા. અને હવે પરમધામમાં જઈને રાજી પૂછે છે કે સખીઓ, માયાનો ખેલ કેવો આવે, મજા પડી ગઈ? ત્યારે અંદરથી ગ્લાની થઈ કે કેવો દાવો કર્યો તો બાપરે, કે 100 બેર અજમાય કે દેખો ન ભૂલેંગે હમ. આ તો આપણે તો રાજ્યને ભૂલી ગયા. ત્યારે અંદર એક એવી વાત ઉપજી, એક મોકા ઓર દે દો રાજી, ફરી એક વાર એક ચાન્સ આપો. આ વખતે જોઈ લો, પેલા વખત તમને તમારી માયાનો બલનો પરિચય નહોતો એટલે અમે છેતરાઈ ગયા. હવે તમે માયાને બરાબર ઓળખી લીધી છે, ફરી એકવાર મોકો આપો તો આ વખતે જુઓ તમારી માયા અમારું કશું જ નહીં બગાડી શકે. જેવા અમે જઈશું તરત જ તમને યાદ કરી અને પાછા આવી જઈશું. એક પલકારો પણ નહીં લાગે. રાજી, આ વખતે એક મોકો આપો. રાજી કે ઠીક છે, ચલો એક મોકો તમને આપ્યો, તો મારી શરત સમજી લો કે પહેલી વાર તો મેં મારી મરજીથી ખેલ ખતમ કર્યો હતો, આ વખતે હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. રાજી, તો કે રીતે તમે બધા ભેગા મળીને કહેશો પિયાજી ખેલ ખતમ કરો, ત્યારે ખેલ ખતમ કરીશ. મારી મરજીથી ખેલ ખતમ નહીં થાય. ગભરામણ તો થઈ થોડી, કઈ નહીં રાજી, ચાલો કઈ વાંધો નહીં. પણ કદાચ અમે ત્યાં જઈને તમને ભૂલી જઈએ તો શું થશે? તો કે ચિંતા ના કરશો, હું તમારી વચ્ચે તમારા જેવું જ સ્વરૂપ ધારણ કરીને આવીશ. પરમધામની એક એક વાત, એક એક લીલા, એક એક હકીકત બ્રહ્મ જ્ઞાન થકી તમને સમજાવીશ. તમે બધા મારી વાત સાંભળશો, રોઈને સાંભળશો, પણ હોશમાં નહીં આવો. ફરી ગભરામણ થઈ. રાજી, તો પછી શું થશે? કે કોઈ ચિંતા ના કરશો, મેં રસૂલ અપના ભેજુંગા. હું મારા રસૂલ તમારી વચ્ચે મોકલીશ, જે તમને મારા ઘરની એક એક વાત યાદ કરાવશે. તમે એમની વાત પણ સાંભળશો, છતાંય હોશમાં નહીં આવો. રાજી, તો શું થશે? ઇલમ મોકલાય તમારા માટે, પણ રાજી ઇલમ અમને સમજાય નહીં તો શું કરશો? ઇલમની ટીકા કરીને મોકલી આપે, પણ ટીકા વાંચવાનો કંટાળો આવશે તો શું થશે? રાજી, તો કે પિક્ચર બનાવીને મોકલી આપે, પણ એ પણ યાદ નહીં આવે તમારી, તો તમે શું કરશો? તો કે છે હાથો સીધે સાહેબ કરે મરુર. છોડીશ તો નહીં તમને હું. છેલ્લે મારી પાસે એક જ ઇલાજ છે, હાથ મરોડીને તમને જગાડી દઈશ, પણ લઈને તો આવીશ. હવે આ બધી વાતો જયારે થઈ ત્યારે ઇન્દ્રાવતીની આતમ કહે છે કે રાજી, કોઈ ચિંતા નહીં, અમે ખેલ જોવા માટે તૈયાર છીએ. અને આ વખતે તમારી માયા ગમે તેવી હશે, અમે તમને ભૂલવાના નથી. અમે તરત જ ખેલમાં જઈશું, તમને યાદ કરશું, પાછા આવી જઈશું. ઠીક? ફરી મૂલમિલામાં બેસાડી ફરામોશી અને ખેલમાં આપણી સુરતાઓ આવી ગઈ. આ વખતે રાજી કે પહેલા વખતે એકલા વ્રજમાં આવ્યા હતા, આ વખતે એક જગ્યાએ નહીં હો, અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ દેશ, બધું જ અલગ અલગ. જાઓ હવે શોધી કાઢો, કીર્ત તમે એકબીજાને શોધી કાઢો છો. ઠીક છે? હવે જુદા જુદા અહીંયા આગળ આવીને તો પડી ગયા. ઇન્દ્રાવતીની આતમ હવે ઉતાવળ કરે છે. જોઈ લો, જેવો રાસ પૂરો થયો, પ્રકાશ ચાલુ થયો,
પહેલી ચપેમાં ઇન્દ્રાવતીની આતમ કે છે, સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. એ મારા સુંદર સાથજી મોકો મળ્યો છે, સાવચેત થઈ જાઓ, જલ્દીથી ખેલની અંદરથી પાછા પહોંચી જવું છે આપણે, જલ્દીથી રાજ્યને યાદ કરી લો, પૂરું કરી નાખો, હવે અહીં રહેવું જ નથી. પણ આપણે ઇન્દ્રાવતીની વાતને સાંભળવા તૈયાર જ નથી, ખેલમાં હજુ ઓર અધિક ડૂબી રહ્યા છે. હવે શું થાય? ઊનો અંતર આંખે તબ ખુલે, જબ હમ દેખે વહ નજર. ઊનો, ઊનો એટલે કોની? પરાતમ. પરાતમની નજર ક્યારે ખુલે? ઊનો અંતર આંખે તબ ખુલે. પરાતમની અંતર આંખો ક્યારે ખુલે? જબ હમ દેખે વહ નજર. આપણે પરાતમની નજરે જ્યારે જોઈએ, અને કેવી રીતે સંભવ બને? એટલે સંભવ બને કે રાજી પોતે અહીંયા આગળ આવી આપણને આપણા ઘરની યાદ દેવડાવે છે, અને અહીંયા આગળ આવીને સંબોધીને વારંવાર કહે છે કે તું જયંતી નથી, જયંતી તારા આ તનનું નામ છે, તું મારી પરમધામની આત્મા છે, તું તારા નિજ સ્વરૂપને યાદ કરી લે. આપણે પરમધામમાં હતા, આપણે ઈશ્કની લીલા કરવા વાળા છીએ, મૂળ મિલાવામાં હતા, 25 પક્ષમાં આપણે કેવી આનંદની લીલા કરતા હતા. એક એક વાતને રાજી આપણને અહીંયા આગળ યાદ દેવડાવે છે. હવે જે તનને આ વાત યાદ આવી ગઈ, એનું રહેણી બદલાઈ ગઈ, એના દિલમાંથી ભાવ નીકળી ગયો, હું જયંતી છું એ મટી ગયું. શું આવી ગયું? હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું, રાજ્ય સાથે પરમધામની અંદર અનંત લીલાઓ કરવા વાળી. અરે, એ મૂળ મિલામાં બેઠેલી તો હું જ છું, એ બીજી ભૂમની અંદર ભૂલવણીના મંદિરોમાં દોડવા વાળી, એ ખડોકલીમાં ઝીલવા વાળી તો હું જ છું, એ ત્રીજી ભૂમની અંદર પડસાલમાં લીલા કરવા વાળી, એ નિરત કરવા વાળી, એ પાન બીડા વારવા વાળી, એ રાજ્યનો શિંગાર કરવા વાળી, એ રાજ્યને ભોજન કરાવવા વાળી તો હું જ છું. એ ચોથી ભૂમમાં નિરત કરવા વાળી નવરંગબાઈની ટીમ, એ તો હું જ છું. એ પાંચમી ભૂમ મારા પ્રિયતમ સાથે શયનનો આનંદ લેવા વાળી તો હું જ છું. એ સાતમી ભૂમ દોતાલીના હિંડોલામાં લીલા કરવા વાળી તો હું જ છું. એ 4 તાલીના હિંડોલા કરવા વાળી હું જ છું. આ એક લીલા મારી છે. આ તો થઈ રંગમહોલની લીલા. આવી જ રીતે પુખરાજ પહાડ, માણેક પહાડ, જમનાજી, હોજ, કુસર, જવેરોના મહેલ, અનંત જગ્યાએ રાજ્ય સાથે લીલા કરવા વાળી હું છું. આ એક વાત આ ઇલમથી જેમ જેમ રૂહને અંતસ્કરણમાં યાદ આવતી જાય, એમ અંદર ચુભે જબ રૂહ કે તબ ઈત હી બેઠે બકાગર. તમને દિલમાં જ્યારે આ વાત ચૂભે, ત્યારે અહીં બેઠા બેઠા એ પરમધામના સુખોની લજ્જત આ તનને પણ આવવાની શરૂ થઈ જાય. ધ્યાનથી જો લો, વિતકની અંદર એક પ્રસંગ આવે છે માર્કંડેય ઋષિનો. માર્કંડેય ઋષિ માર્કંડ તાલ ઉપર સેવા પૂજા કરી રહ્યા છે પ્રાતઃકાલ, અને એ જ સમય ભગવાનજી ત્યાં આગળ આવે છે અને પૂછે છે, માર્કંડ માંગે તે આપું. ત્યારે માર્કંડ કહે છે, પ્રભુ તમારા ચરણોથી દૂર પણ ના કરો, અને માયા જોઈ નથી, મને માયા બતાવો. ઠીક, પણ ઉભા રહો, હું તમારું પૂજન કરી લઉં. હજુ ચંદનનો ઘસરકો મારે છે એ પહેલા તો ફરામોશી લાગી જાય છે. નદીની અંદર એક સ્ત્રી સ્વરૂપે તરવા લાગે છે, ધોબી બહાર કાઢે છે, ધોબી સાથે લગ્ન કરી ઘેર જાય છે. 4 સંતાનો થઈ ગયા, સંસાર મસ્ત બનાવી દીધો. એ વખતે એકવાર ધોબીએ મારી જ્યાં ગરાફાંસો ખાવા જાય છે, ત્યાં દરવાજે ટકોરા પડે છે. ભગવાનજી પોતે સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવી ગયા અને યાદ કે છે કે, એ ભાઈ, એ ધોબણ, એક વાર્તા સાંભળ. પેલી કે છે, કઈ નથી સાંભળવી. અરે સાંભળ કે એક હતો માર્કંડ, એને માંગ્યું, પ્રભુ તમારા ચરણમાં રાખો ને માયા બતાવો. તો બની ગઈ એક સ્ત્રી, ધોબીએ બહાર કાઢી, લગ્ન કર્યા. ધોબીએ એકવાર માર્યો તો ગરાફાંસો ખાવા ગઈ, ત્યાં દરવાજે ટકોરા પડે. હે, આ તો મારી વાત છે. આ હે કહેતા જ જાગ્રત કોણ થઈ ગયું? માર્કંડ ઋષિ. ધોબણનું અસ્તિત્વ જ નહોતું,
એ તો હતું એમને એમ કઈ ધોબણ હતી જ નહીં. માર્કંડ પોતે જ તંદ્રાવસ્થામાં ધોબણ બની ગયા હતા. તો ધોબણનું તો કોઈ મૂળ સ્વરૂપ હતું જ નહીં. માર્કંડે જાગ્રત. વિચાર કરો, એ સ્ટોરી આપણા માટે છે. મૂળ મિલામાં બેઠીને રાજ્યને પ્રાર્થના કરી, રાજ્ય તમારા ચરણોમાં રાખો અને માયા બતાવો. ઠીક, રાજ્ય માયામાં આપણા પોતાના દિલમાં માયા લઈ લીધી, આપણી નજરને પોતાના દિલમાં ચોંટાડી દીધી અને આપણે આ સંસાર રૂપી આ તનના માધ્યમથી માયા જોવાની શરૂ કરી દીધી. હવે રાજ્ય પરાતમને મૂળ મિલાવામાં બેઠેલી છે એને આમ કરીને જગાડવાના બદલે લોંગ રૂટ ધારણ કરી આપણી વચ્ચે આવી ગયા. દેવચંદ્ર બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા અને આપણને યાદ દેવડાવ્યું કે ભાઈ તું જયંતિ નથી, તું આ જે તન છે એ તું નથી, તું મારી પરમધામની આત્મા છે. આપણે યાદ કર કે પરમધામમાં કેવી લીલા કરતા હતા. મૂળ મિલાવાની શોભાને તું યાદ કરી લે. કેવો 64 થમ ચબૂતરા, કેવી ગિલમ છે, કેવો ચંદરવા છે, કેવું સુંદર સિંહાસન પર હું બિરાજમાન છું. નૂરે નૂર પરમધામમાં કેવું ચાલી રહ્યું છે. એક એક વાત રાજ્ય આપણને યાદ દેવડાવી રહ્યા છે. જેના દિલમાં આ વાત ચૂભી, એ ચુભતા સાથે જ પરાતમ જાગ્રત. ऊनो अंतर आंखे तब खुले, कोनी? परातमनी. जब हम देखे वह नजर, જ્યારે આપણે એ નજર જોઈશું. અંદર ચુભે જબ રૂહ કે, તબ इत ही बैठे बकागर. ત્યારે અહીં બેઠા બેઠા પરમધામમાં આપણી સુરતા જાગ્રત. હવે આત્મા શું છે, પરાત્મા શું છે, જીવ શું છે? પરાતમ મૂળ મિલાવામાં બેસીને રાજ્યના દિલ રૂપી પડદા પર આ ખેલને જોઈ રહી છે. એની નજર જે તનના માધ્યમથી આ ખેલ જોઈ રહી છે, એ નજર જે છે જેને સુરતા કહી છે, એ નજર સુરતા એને આત્મા કહી. એનું કોઈ મૂળ અસ્તિત્વ નથી. માત્ર પરાતમની નજર, બંનેના દિલનું કનેક્શન, એ કનેક્શનને કહ્યું છે આત્મા. અને અહીં આગળ જે તન ધારણ કરેલું છે એ તનની અંદર છે જીવ. વિરાટ નું જયારે વાત સમજાવું ત્યારે એમાં જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આ સમગ્ર સંસારની અંદર જેટલા બી છે બધા અનંત જીવો જ છે. આત્મા એ ઓનલી ફોર ચુઝેબલ પર્સન. બધા જીવો ઉપર આત્મા નથી, બધા માનવો ઉપર પણ આત્મા નથી. માત્ર ચુઝેબલ પર્સન, પર આત્મની નજર જે તનના ઉપર છે એ જ આત્મા છે. એને જ નિસ્બત કહ્યું છે. નિસ્બત વગર એ બંનેનું કનેક્શન થઈ શકે જ નહીં. ધ્યાનથી સુંદર સાજી. હવે ऊनो अंतर आंखे तब खुले, जब हम देखे वह नजर, अंदर चूभे जब रूह के, तब इत ही बैठे बकागर. श्री परातमना दिलમાં ચૂભી ગઈ વાત, એ જ ક્ષણે પરાતમ જાગ્રત. આ બધી આત્મા એક સાથે જાગ્રત થશે. આગળ ચપાઈ બધી એવું કે છે કે સોએ બેલે જાગસી બેલે. પરમધામથી એક સાથે ખેલમાં આવ્યા છીએ અને પાછા એક સાથે પાછા પહોંચશું. તો જેની સુરતા પહોંચી ગઈ, અત્યારે માને કે જેટલા પરમહંસ મહારાજો થઈ ગયા, શ્રીજીની સાથે જે બ્રહ્મ સૃષ્ટિઓ હતી અને એ બ્રહ્મ સૃષ્ટિઓ જે રાત દિન ચિતવનમાં ડૂબેલી હતી, એ બધાની સુરતા તો પરાત્મમાં જાગૃત થયેલી હતી. તો એ બધી ક્યાં છે અત્યારે? તો આપણને કેવું ભણાવવામાં આવે કે કોઈ સ્થાન વિશેષની અંદર એ ત્યાં બેઠેલી છે. ચપાઈ કઈ મારવામાં આવે? જો કદી વહ આગે ચલી, જીમી बैठी वह जीमी माहे, पाचो पहुंचे पहुंचो में, रूह अपनी असल छोड़े नाहे. अरे भाई, આટલું તો સ્પષ્ટ આ ચોપાઈ કે છે. જો કદી વહ આગે ચલી, જે આત્મ અગાઉ જાગ્રત થઈ ગઈ. જીમી બેઠી વહ જીમી માહે, ક્યાં? અરે મૂળ મિલાવાની અંદર જેનું મૂળ સ્વરૂપ છે એની અંદર એ પાછી સુરતા પહોંચી ગઈ. પહોંચો પહોંચે પાંચો મેં. આ જે 5 તત્વનું શરીર છે તો ભાઈ સંસારમાં વિલીન થઈ ગયું, પ્રખ્યા થઈ ગઈ. રૂહ અપની અસલ છોડે ના હે, રૂહ પોતાના સ્વરૂપમાં જાગ્રત થઈ ગઈ. હવે તો સોએ પેલે જાગસી પેલે ખોટી વાત છે? ના, એ વાત પણ સાચી છે. સ્થિતિ કેવી હશે?
રાજ્ય સિંહાસન પર બેસી 12,000 રૂહોની નજરને પોતાના દિલ ઉપર લઈ લીધી છે. 12,000 રૂહોની નજર પ્રીતમના દિલ ઉપર છે. હવે જ્યાં સુધી 12,000 ની નજર પાછી નહીં ફરે ત્યાં સુધી એ લીલા બંધ નહીં થાય. પણ જેની નજર પાછી ફરી ગઈ એ ત્યાં બેઠા બેઠા એની નજર સંસાર તરફથી હટી જશે અને એ મૂળ મિલામાં બેઠા બેઠા જ એની સુરતા પરમધામના 25 પક્ષમાં જ ભ્રમણ કરતી થઈ જશે. ચપાઈ શું કે છે? અંતસ્કરણ આત્મ કે જબ એ રહ્યો સમાये, આત્મના અંતસ્કરણમાં જ્યારે પરમધામ સમાયેલું રહે તબ આત્મ પર આત્મ કે, ત્યારે આત્મ અને પરાત્મને રહે ન કછું અંતરાય, બંને એક થઈ ગયા. મને કે તમારી સુરતા પરાત્મ સાથે પાછી મળી ગઈ અને હવે પરાત્મની ફરામોશી નહીં હટે. એની નજર ખેલ તરફથી હટી જશે અને નજર પરમધામના 25 પક્ષ તરફ લાગી જશે. બેઠી હશે મૂળ મિલાવામાં જ અને બધાની સુરતા એવી રીતે એક એક કરતા 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 જ્યારે પાછી આવી જશે ત્યારે એક સાથે ધની મહામત હસ તાલી દે, સાથ ઉઠા હસતા સુખ લે. ત્યારે રાજી ખાલી પાડશે, બધી રૂહો એક સાથે જાગૃત થશે. ઉઠ કે ના એ જમનાજી કીજે સકલ સિનગાર, અને ત્યાંથી પછી લીલાઓનો પ્રારંભ થઈ જશે. જે આજે જમનાજી જવાનું લીલા હતી એના બદલે ખેલમાં આવી ગયા તો એ પાછા આપણે જમનાજી જતા રહીશું. હવે આત્મ પરાત્મ ક્યાં બેસીને ખેલ જોઈ રહી છે? રાજ્યના ચરણોમાં. અહીંયા આગળ કોણ આવ્યું? કશું નહીં. ખેલને રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો. આખો ખેલ રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો. અહીંયા આગળ કોણ આવ્યું? તો રાજ્યનો હુકમ. શું લઈને આવ્યો? તો ઇલમ. આ ખેલની અંદર રાજ્યનો હુકમ આ ઇલમ લઈને આવ્યો અને આ ઇલમના માધ્યમથી જે રૂહો પરાત્મ સાથે જોડાયેલી છે એની પાસે પહોંચી અને એને આ ઇલમથી રાજ્યનો હુકમ જગાડવાનો પ્રયાસ કરે છે. જેની સુરતા પહોંચી ગઈ એ પાછી જાગૃત. આગળ સુધી સુરત ઉનો કી હમ में એ જુદે જુદે હુએ જો હમ. કોની? પરાત્મની સુરત નજર, હમ में રૂહોમાં, એ જો જુદે જુદે હુએ હમ. 12,000 અલગ અલગ તનમાં, અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ દેશ, જુદી જુદી રીતે બધી પહોંચી ગઈ અને પરાત્મની નજર અલગ અલગ તનની અંદર આવી રીતે લાગી ગઈ છે. એ જો બાતે કરે હમ સુપન में સો કરાવત હક હુકમ. અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, વાણી મંથન કરી રહ્યા છીએ, એક એક વાતને સમજી રહ્યા છીએ, એ કોણ સમજાવી રહ્યું છે? હક હુકમ. રાજ્યનો હુકમ જ આ ખેલની અંદર આવી આ ઇલમ લઈને આવ્યો અને એ ઇલમ થકી આપણને કહે છે કે હે ભાઈ, તું મારી પરમધામની આત્મા છે, આ સંસાર છે તું નથી, તારા નિજ સ્વરૂપને યાદ કરી લે. હવે આ ઇલમ થકી આપણા દિલમાં જેટલી વાત પરમધામની ભરાય છે એ બધી પહોંચે છે પરાત્મના દિલમાં અને પરાત્મના અંતસ્કરણમાં જે વાત પહોંચી એ તરત જ એ ત્યાં બેઠી બેઠી જાગૃત થઈ જાય છે અને પછી આ તન જે સપનાનું તન અહીં બેઠું છે એ જ્યાં સુધી અહીંયા આગળ જાગૃત જીવંત રહે ત્યાં સુધી પરાત્મના દિલમાં પરમધામના જે સુખ છે એ આ દિલમાં પહોંચે. અહીં બેઠા બેઠા આપણે પરમધામના સુખોની લજ્જત લીધા કરીએ, એ આનંદ પછી એ જીવે ત્યાં સુધી એનો જીવ સંસારમાં ન રહે. અહીંયા આગળ રહેતા રહેતા એની સુરતા તો હર્ષ રાજ્ય સાથે જોડાયેલી રહે. શું કે છે રાજ્ય? જોઈ લો પરિવાર. સુરત ઉનો કી હમ में એ જુદે જુદે હુએ જો હમ. એ પરાત્મની સુરતા આપણી અંદર છે જે આપણે અહીંયા આગળ અલગ અલગ થઈને બેઠા બેઠા છીએ. એ જો બાતે કરે હમ સુપન में, અહીં જે આપણે સુપનમાં વાતો કરી રહ્યા છીએ અત્યારે એ કોણ કરાવી રહ્યું છે? સો કરાવત હક હુકમ. એ રાજ્યનો હુકમ અહીંયા આગળ આપણી પાસે આ બધી વાતો કરાવી રહ્યો છે. શું કરવા? તો હુકમ જ આપણને જગાડવાનું કામ કરે છે. આ હુકમ થકી જ આ ઇલમ જ હુકમનું સ્વરૂપ બનીને આવ્યો અને આપણને હવે આપણા નિજ સ્વરૂપની યાદ દેવડાવે છે. ઇન વિધ હક કા ઇલમ
હમકો જગાવત. આવી રીતે રાજ્યનો ઇલમ આપણને જગાડી રહ્યો છે. ઇલમ કિલ્લી હમકો દઈ તીનસે બકા દ્વાર ખોલત. રાજ્યનો હુકમ આજે આપણી વચ્ચે આપણા તનમાં રહીને આપણને પરમધામની યાદ દેવડાવીને આપણી સુરતાને ત્યાં જગાડી રહ્યો છે. ઇલમ કિલ્લી, આ ઇલમ રૂપી ચાવી આપણને આપી દીધી અને હવે આપણે આજે કઈ વાતો કરી રહ્યા છીએ એ આ ઇલમ થકી કરી રહ્યા છીએ. મારી બુદ્ધિ કે ના ચાલે. આ સંપૂર્ણ રાજ્યના હુકમની વાત છે. એમના ઇલમ થકી જ આપણે નિજ સ્વરૂપમાં જાગૃત થઈ રહ્યા છીએ. આપણી બુદ્ધિથી કશું થાય નહીં. એવી રીતે કે પરમધામનો દરવાજો આ ઇલમ કિલ્લીથી ખુલી રહ્યો છે. बीच असल तन और सुपने पट निंदई का था. હવે જુઓ, પરાતમ મૂળ મિલામાં બેઠા બેઠા રાજ્યના દિલ રૂપી પડદા પર આ સંપૂર્ણ ખેલને જોઈ રહી છે. કેવી રીતે? આ તનના માધ્યમથી. જેમ કે આ તન અત્યારે આ ખેલને જોઈ રહ્યું છે, તો આ તનના દિલમાં જેટલું ઉપજે છે એ બધું પરાતમના દિલમાં પહોંચે. મેં જે જોયું એ બધું ત્યાં પહોંચ્યું. કેવી રીતે પહોંચ્યું? તો આતમ શું છે? પરાતમની સુરતા, એની નજર, એની સંવેદનાઓ જે મારી સાથે જોડાઈ ગઈ, એ સંવેદનાઓના આધારે એ આ તનનો બધું જ આ દિલની અંદર જેટલું ઉપજે છે એ બધું પરાતમના દિલમાં પહોંચે. હવે મારા તન દિલની અંદર અત્યારે હાલ આ સંસારનો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ બધું ભરેલું હોય તો પરાતમના દિલમાં શું ભરી જાય? શું પહોંચે? મારો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર એ બધું પરાતમના દિલમાં પહોંચે અને એક ખેલનો આનંદ લે. આવી રીતે હવે આ ઇલમથી જ્યારે મને વાત સમજાય, મારા અંતસ્કરણ સાફ થઈ જાય, અંતસ્કરણથી અહંકાર મારો મટી જાય, આપમેળે બાકીના બધા અવગુણ સાફ થાય અને ત્યારે દિલમાં એક જ ભાવ બાકી રહે, હું બ્રહ્મસૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું. રાજ્ય સાથે કરેલી એક એક લીલાઓ અહીં યાદ આવે તો પરાતમના દિલમાં એ જ ક્ષણે એ બધી જ લીલાઓ યાદ આવે. એકદમ ચોંકે. આ ચોંકતા સાથે પરાતમ જાગ્રત. તો આ તનનું શું થાય? પછી એ થાય, જાગી ગઈ. પછી આ શું થાય? તો રાજ્ય શું કે છે? જુઓ, बीच असल तन और सुपने पट निंदई का था. પરાતમની ફરામોશીમાં એને તો આ તનને જોયું છે, એની ફરામોશી ઉડી ગઈ તો આ તન સાથેનું કનેક્શન તો કપાઈ ગયું. પણ રાજ્ય કે છે કેવો ખેલ કર્યો. સો નીંદ ઉડાએ સુપના રખ્યા. પરાતમને નીંદ ઉડાડી દીધી. ફરામોશી ગઈ એની અર્ધ ફરામોશીમાં. હા, એ રહી તો ખરી જ, બેઠી નહીં થાય, ઊભી નહીં થઈ શકે, લીલા નહીં કરી શકે, પણ ખેલ તરફથી નજર એની હટી ગઈ. તો કે છે યો નીંદ ઉડાએ સુપના રખ્યા, દેખો કિયા હક કા. રાજ્ય કેવો ખેલ પાડી દીધો. પરાતમની નીંદ ઉડાડી અને સપનાને, આ તનને ચાલુ રાખ્યું. પણ હવે આ તન રહેતો ખરું, પણ આ તનના દિલમાં શું આવશે? ભરી પાછી માયા ના. જેને એક વાર એ લજ્જત લઈ લીધી છે અર્શની, એ તો જીવંત પર્યંત ક્યારે પણ એ લજ્જતમાંથી બહાર ન આવી શકે અને એ આનંદમાં જ રહે. ના તો નીંદ ઉડે પીછે સુપના કબલો રહેવે. રાજી કે છે નીંદ ઉડ્યા પછી સપનું કોઈ દર ટકી રહે ખરું? ના. પણ આજે આ તન ટકી રહ્યું છે, એને લીધે સપના ના રહે પર હુઆ હાથ હુકમ કે. આવી રીતે રાજ્યના હુકમથી આ તન અહીં આગળ ટકી રહ્યું છે. જે તન જોલો સુંદર સાંજ શ્રીજીની સાથે પન્નાજીની અંદર જે મોમીનો ત્યાં હતા 10 વર્ષ સુધી ચિત્વન જ કરાવ્યું અને એ બધી બ્રહ્મ સૃષ્ટિઓની સુરતા પરમધામમાં લાગેલી હતી. કેવી? ઉદાહરણ છે કે શ્રીજીએ પૂછ્યું સુંદર સાથને કે સુંદર સાથ, હોજ કોસરની પાલ પોલી છે કે નક્કર છે? ત્યારે સુંદર સાથ પન્નાજીમાં જ્યાં ધરતી પર બેઠા હતા ત્યાં જોરથી હાથ પછાડ્યો અને કહે છે શ્રીજી, હોજ કોસરની પાલ તો પોલી છે, બોધી બોલે છે.
કારણ કે સુંદર સાથ તન પન્નાજીમાં હતું, સુરતા એ વખતે હોજ કોસરની પાલ ઉપર પહોંચેલી હતી. રાજ્યએ ચિતવનમાં એમને ત્યાં પહોંચાડ્યા હતા. સુંદર સાચી એ સતત 10 વર્ષ સુધી સુંદર સાથની સુરતાને પરમધામ સુધી જોડેલી રાખી. તન છૂટી ગયું ના. શ્રીજી પરદે થયા પછી પણ લાલદાસજીને જવાબદારી સોંપી કે ભાઈ તારે આ વિતકનું કામ કરવાનું છે, વિતક લખી દે પછી તારે પાછા આવવાનું. તો જવાબદારી નિભાવી. આત્મ જાગ્રત થઈ ગયા પછી પણ તન રાખ્યું, તનના માથે કામ કરાયું. કેશવદાસજીને જવાબદારી સોંપી કે તારે વાણીની જીલ્દ બાંધવાની છે. એમને વાણીને જીલ્દ બાંધી. જીલ્દ બાંધવી એટલે બાઇન્ડિંગ કરવું નહીં સુંદર સાચી. વાણીની કેશવદાસજીએ જીલ્દ બાંધી એટલે બાઇન્ડિંગ કર્યું નહીં. આ આખી વાણી યાત્રા દરમિયાન અલગ અલગ સ્થાનો પર ઉતરી હતી. એનું સંકલન કરવાનું. કઈ ચોપાઈઓને રાસમાં, પ્રકાશમાં, કલશમાં, ખટૃતિમાં, કિરંતનમાં કઈ જગ્યાએ મૂકવી એ બધું કામ કેશવદાસજીએ કર્યું. સંકલન કરીને આ બધા ભાગ અલગ અલગ કરી નાખ્યા. ખીલવત, પરિક્રમા, સાગર, સિંગાર બધું જુદું પાડી દીધું. કઈ ચોપાઈઓ સાગરમાં મૂકવી, કઈ ચોપાઈઓ ખીલવતમાં મૂકવી, કઈ પરિક્રમામાં મૂકવી, આ બધું બાઇન્ડિંગ કરવા પહેલા આ બધું કામ કર્યું કેશવદાસજી. ચોપાઈઓ તો બધી અલગ અલગ ઉતરી હતી. પહેલી ચોપાઈ કઈ મૂકવી, છેલ્લી કઈ મૂકવી. જેમ જુઓ તમે હબસામાં પહેલી ચોપાઈ કઈ ઉતરી, અખંડ સ્વરૂપના અસ્થિર આકારે જુજવાતે વરી કહું દે, સમાજીનો સિંગાર પહેલી ચોપાઈ એ ઉતરી. ત્યારે વાણીમાં પહેલી ચોપાઈ કઈ મૂકી, હવે પહેલા મોહજલની કહું વાત કેતા દુઃખ રૂપી દિન રાત, એ તો ઉતરી હતી દીપ બંદરની અંદર. એને પહેલા કેમ મૂકી? આ સંકલન કરવાનું કામ કેશવદાસજીને સોંપ્યું. કર્યું કોને? રાજજીએ જ. પણ જવાબદારી કેશવદાસજી. જેવું સંકલન પૂરું થઈ ગયું, સિંહાસન પર પધરાયું, દેહ છોડી દીધો. છત્રસાલને જવાબદારી સોંપી, સર્વત્ર જાગણી કાર્ય કરવાની જવાબદારી તમારી છે. કામ બધું ગોઠવાઈ ગયું, દેહ છોડી દીધો. સુંદર સાજી તન રાજજી કે છે હું ઈચ્છું, હુકમના આધીન છે, રહેવું ત્યાં સુધી રે. ના તો નીંદ ઉડે પીછે સુપના, કબલો રહેવે એ ઇન વિદ સુપના ના રહે, પર હુઆ હાથ હુકમ કે. આવી રીતે રાજ્યના હુકમથી આ તન ટકી રહે. આત્મ જાગ્રત થાય પછી પણ કોઈ જરૂર નથી. તનથી જેટલું કામ કરાવવાનું હોય ને રાજ્ય કરી દે. તારે આગળ ચર્ચા કરવાની છે, તારે સાહિત્યનું કામ કરવાનું, તારે ફલાણું કામ કરવાનું છે, એ કામ પૂરું કરાવી લે. ભલે એની સુરતા ત્યાં પહોંચેલી. હુકમે ખેલ દેખાયા, જુદે ડારે ફરામોસી દે. આવી રીતે રાજ્યના હુકમથી આપણને આ ખેલ જુદા ફરામોસી કરી અને બતાવી દીધો. ખેલ મેં જગાએ ઇલ્મે. પાછળ તો જગાડ, આ ખેલની અંદરથી આપણને પાછળ જગાડવાનું કામ કોણ કરે છે? આ ઇલમ. આ ઇલમ આપણને આપણા નિજ સ્વરૂપની યાદ દેવડાવે છે. અને હુકમ મિલાવી લે. જ્યારે યાદ આવી જાય ત્યારે રાજ્યનો હુકમ આપણને આપણા નિજ સ્વરૂપ સાથે મુલાકાત બંને એકરૂપ થઈ ગયા. આત્મ જાગ્રત, ખેલ ખતમ, પાછા પહોંચી ગયા. આટલું સરળ આવવાનો માર્ગ, એટલો જ સરળ જાગવાનો. ઇલમથી ઈમાન, ઈમાનથી ઈશક. માત્ર ઇલમ સમજવાથી આત્મ જાગૃતિ નહીં થાય. ઇલમ સમજવાથી ઈમાન દૃઢ થશે. ઇલમ સમજવાથી રાજ્યના સ્વરૂપ, શિંગાર, શોભા દિલમાં વસી જશે. અને એ પછી જયારે પ્રેમ ઉપજે એ સ્વરૂપ સાથે એકાકાર, એક રૂપ થઈ જઈશું. હું આ સ્વરૂપ નથી, હું આ શરીર નથી, હું આ જીવ નથી, આ પાંચ તત્વનું તન હું નથી, હું પરમધામની આત્મા છું. એ આપણે આપણા આ સ્વરૂપની અંદર અહીંયા આગળ દ્રઢ કરવાનું છે. એ દ્રઢ થાય ત્યારે આત્મ જાગૃત થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાજી કેટલાક પ્રશ્નો છે, જરા જોઈ લઉં. પરાત્મા રાજ્યના દિલમાં કેવી રીતે જુએ છે અને શું જુએ છે? ચર્ચા થઈ ગઈ. આત્માને હુકમ ખેલમાં કેવી રીતે લાવે છે? વાત આવી ગઈ ને. આ તન આપણી ચોઈસ નથી. રાજ્ય એ તન પસંદ કરે, પરાક્રમની નજર આની સાથે જોડી આપે. આત્માને કયા જીવ પર અધિષ્ઠાન કરાવે છે? જે જીવોએ અગાઉથી આ વાણી સંદેશ સાંભળ્યા પછી માંગ્યું હતું, આદિ જમાના મારા પ્રીતમ પ્રાણનાથ સંસારમાં આવે ત્યારે મારી આત્મને પણ એ શોભા મળે, એ સુખ મળે. એ જે જીવોએ મહેનત કરી હતી, બલ કર્યું હતું, એ જીવોને આજે આ શોભા
પ્રાપ્ત થઈ રહી છે. આત્મા ક્યાં ખેલ જુએ છે? પરમધામમાં કે બહાર? પરમધામમાં બેસીને જ ખેલ રાજ્ય બતાવી રહ્યા છે. બહારના ખેલને રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો છે. હકીકતમાં ખેલ જે આત્મા જોઈ રહી છે તે ક્યાં ચાલે છે? એ ખેલ રાજ્યના દિલમાં પરાત્મ ત્યાં બેસી બેઠી જોઈ રહી છે. આ સંસાર રૂપી ખેલને રાજ્ય દિલમાં લઈ લીધો છે. આત્મા જે અનુભવ સુખ દુઃખ કરે છે તે પરાત્મા કેવી રીતે કરે? કારણ કે તનનું દિલ આત્માનો પરાત્મ સુધી સંદેશો પહોંચાડવાનું કામ છે. અને અહીંયા આગળ મારા દિલની અંદર જે સુખ દુઃખની અનુભૂતિ આવે છે એ પરાત્માના દિલ સુધી પહોંચે છે. હવે જયારે વાણી મંથન થઈ ગયું, વાણી સમજમાં આવી ગઈ, તો ભીતર આનંદ આવી ગયો, તો ત્યાં આનંદ પહોંચી જશે. પરમધામની લીલાનો અનુભવ પરમાત્મા અને પરાત્મા કેવી રીતે કરશે? પરમધામની લીલાનો પરાત્મા કેવી રીતે અનુભવ કરશે? જેમ જેમ આ વાણી થકી આ તનના દિલની અંદર, આ જીવના દિલની અંદર પરમધામની લીલાઓ, પરમધામનું સુખ અંદર આવશે, આત્મા એ સુખને પરાત્મા સુધી પહોંચાડશે અને એ રીતે પરાત્માને એનો સુખ પ્રાપ્ત થશે. પરાત્માનો અનુભવ આત્મા કેવી રીતે ખેલમાં અનુભવે છે? જ્યારે પરાત્મા ત્યાં જોવાનું શરૂ કરશે, પરાત્મની નજર ખુલશે, તો ત્યાં એ જ 25 પક્ષને જોશે. એનું સુખ અહીંયા આગળ આત્માના માધ્યમથી અહીંયા આગળ આપણને મળશે. અરસ પરસ લીલા કેવી રીતે થાય છે? આવી રીતે આત્મ, પરાત્મ અને જીવ ત્રણે એકરૂપ થઈ અને રાજી આપણને ખેલની લીલા બતાવી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મોટે ભાગે બધા પ્રશ્નો મેં આમાં સમાવિષ્ટ કરી લીધા છે આજે. છતાં કોઈ વાત રહી ગઈ હોય મને પછી ફોન કરી જણાવજો. પ્રણામ.